રાજકોટ જિલ્લાના ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસ જેને ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ હતી, જેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકુમાર જાટનો કેસ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે, જેમાં ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી તેની હાથ ધરવામાં આવી હતી. તેની અંદર સુનાવણી દરમિયાન સરકારી વકીલ તરફથી કોર્ટમાં કેસનો પ્રોગ્રેસ રિપોર્ટ જે છે રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ મુજબ આ તપાસનો અહેવાલ સિલંબિત કવરમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં સરકારી વકીલે કોર્ટને માહિતી આપી હતી કે સમગ્ર કેસમાં 3 પ્રકારે કાર્યવાહી જે છે કરવામાં આવી રહી છે અને એસપી તેમજ ડીવાયએસપીની ટીમ ત્રણેય દિશામાં તપાસ હાથ ધરી રહી છે. સરકારે રજૂઆત કરી હતી કે આ કેસમાં 15 મુદ્દાઓને આધારે તપાસ આગળ વધવામાં આવી રહી છે અને સમગ્ર કાર્યવાહી વૈજ્ઞાનિક ઢબે ચાલી રહી છે, જેમાં સીસીટીવી ફૂટેજ અને એફએસએલની કાર્યવાહી પણ સામેલ કરવામાં આવે છે. સાથે સાથે સરકારે સ્પષ્ટ કહ્યું કે આગામી દિવસોમાં જે લક્ઝરી બસના અકસ્માતમાં રાજકુમાર જાટનું મૃત્યુ થયું હતું તેનો દાવો કરાઈ રહ્યો હતો, તે ડ્રાઈવરનો પણ આગામી દિવસોમાં નાર્કો ટેસ્ટ થશે. સરકારે વધુમાં સ્વીકાર્યું કે કેસના સંબંધિત સીસીટીવી ફૂટેજ ઓવરરાઇટ જે છે થઈ ગયા છે અને તેને પાછા મેળવવાની હાલ પ્રક્રિયા ચાલુ છે. ટૂંકમાં વાત કરીએ તો જે રાજકુમાર જાટના પરિવારે સીસીટીવી ફૂટેજ સાથે છેડા થયા હોવાના આક્ષેપો કર્યા હતા, તે દિશામાં હવે પોલીસ આગળ તપાસ હાથ ધરશે. હાઈકોર્ટે ખાસ કરીને ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની જે પ્રોગ્રેસ રિપોર્ટ વિશે પૂછપરછ કરી. તેના જવાબમાં રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂરો થઈ ગયો છે, જોકે તેનો અંતિમ રિપોર્ટ હજી સુધી મળ્યો નથી. સરકાર તરફથી કોર્ટને ખાતરી આપવામાં આવી છે અને 1 સપ્તાહમાં નાર્કો ટેસ્ટનું રિપોર્ટ જે છે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે, રાજકોટની કોર્ટની મંજૂરી બાદ 11 ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ ગાંધીનગરમાં કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા પહેલા તેની જરૂરી મેડિકલ તપાસ જે છે પૂર્ણ કરાઈ હતી. હાલ આ કેસમાં તપાસ સુરેન્દ્રનગરના પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં ચાલી રહી છે. એસપી ડેલુએ જણાવ્યું હતું કે હાઈકોર્ટની સૂચના મુજબ કાર્યવાહી જે છે કરવામાં આવી રહી છે અને નાર્કો ટેસ્ટના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી જે છે હાથ ધરાશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે નાર્કો ટેસ્ટની પ્રક્રિયા દરમિયાન આરોપી સાથે વકીલ હાજર હોય છે અને તેની પોલીસ હાજર હોતી નથી. સરકારે નાર્કો ટેસ્ટના રિપોર્ટ રજૂ કરવા માટે વધુ સમયની માંગણી કરતા ગુજરાત હાઈકોર્ટે આ કેસની આગામી સુનાવણી 7 જાન્યુઆરી સુધી મોકૂફ રાખી છે. નાર્કો ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ કેસમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતાઓ હાલ અત્યારે દેખાઈ રહી છે. મૂળ રાજસ્થાન અને ગોંડલમાં રહેતા રતનલાલ જાટનો પુત્ર રાજકુમાર જાટ જે યુપીએસસીની તૈયારી કરતો હતો, 3 માર્ચના રોજ ઘરેથી વેધી રીતે ગુમ થયો. 5 માર્ચે તેના પિતાએ ગુમ થયાની અરજી પોલીસને આપી હતી. જે બાદ આપણે જોયું કે 4 માર્ચે રાજકોટ અને અમદાવાદ હાઈવે પર જે તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો. જે બાદ જે મામલો ગરમાયો હતો, જે બાદ પિતા રતનલાલ જાટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ ગોંડલ પર રાજકુમાર જાટને માર્યાના અને મૃત્યુ થયાનો આક્ષેપો જે છે કર્યા હતા. જે બાદ જે ચર્ચાનું કેન્દ્ર આ કેસ આખો બન્યો હતો. 14 માર્ચ રાજકોટ પોલીસે ખુલાસો કર્યો કે યુવકનું કોઈ મોત જે ટ્રાવેલની અડફેટ આવવાથી થયું છે અને અકસ્માતમાં આમનું મૃત્યુ થયું છે. તે સમયે ફેટલ એક્સિડન્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 5 ડિસેમ્બરે જે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી. આ કેસમાં હવે નાર્કો ટેસ્ટ અને એસઆઈટીના રિપોર્ટ પર સૌની જે છે નજર અત્યારે દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ હાઈકોર્ટે સમગ્ર કેસની તપાસ રાજકોટ જિલ્લાના પોલીસ પાસેથી લઈને સુરેન્દ્ર એસપી પ્રેમસુખ ડેલુને આપવાનો આદેશ કર્યો હતો. હવે જોવાનું રહ્યું કે આ કેસમાં કેવા નવા મોટા ખુલાસા થઈ શકે છે, કેમ કે જે ડ્રાઈવરનો જે નાર્કો ટેસ્ટ કરાવવાની હવે વાત પોલીસ દ્વારા કરવામાં આવી છે, તો નાર્કો ટેસ્ટમાં શું વધુ ખુલાસા થઈ શકે છે અને ગણેશ ગોંડલનો જે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ જે છે પોલીસ ક્યારે રજૂ કરે છે તે જોવાનું રહ્યું. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.